રસ્તા ઉપર તમે ગાળો બોલ્યા વગર ગાડી ચલાવી બતાવો એટલે તમે રાજા કહેવાય. એમણે કીધું માટલું અલગથી લેવાનું, મેં આપણે લીધું. પછી સ્ટેન્ડ અલગ છે આપણે. તો પેલા ભાઈ બોલ્યો કે મને ખબર નથી તમારી વાઈફ કોણ છે. આ ભાઈ માટલાના શૂટ કરવા નીકળી પડ્યો. બોલો. અને મારી વાઈફને કહેતા નહીં કે હું કેટલાનું લાવ્યો છું. માટલામાં પાણી પતી જાય એટલે તમારે આવું કરવું પડે. જો તું સ્કૂટર આડું પાડી તો કેવું પેટ્રોલ ગાડી ચાલુ થઈ જાય એવી રીતે. કેમ પાણી ઠંડુ નથી? કેમ કે પાણી હમણાં જ ભરેલું છે એટલે. તો એક કામ કરીએ આપણે, હેડો આપણે આવીએ. ખોટી જગ્યાએ ગાડી પાર્ક કરી છે. ગાડી કોઈ દિવસ એવી જગ્યાએ પાર્ક નહીં કરવાની કે જ્યાંથી લોકો કપડાં સુકવતા હોય. મારા આરા કપડાં એમના સુકાય ને ગાડી આપણી ગંદી થાય. રામખોરો. અમદાવાદના રસ્તા ઉપર તમે ગાળો બોલ્યા વગર ગાડી ચલાવી બતાવો એટલે તમે રાજા કહેવાઓ. સીટ બેલ્ટ પહેના હે હમ ભૈયા યે રહા. જીવનમાં બે ગાડીઓ ભયંકર છપરી છે. એક છે ક્રેટા અને બીજી છે કિયા. બંનેના પપ્પા સેમ જ છે. છોકરા સેમ જ પ્રોડક્શને પેદા કરેલા છે. બટ નો ઓફેન્સ, બધા ખરાબ નથી હોતા. અમુક ફેમિલી પર્સન્સ બી રહેતા હોય. હું તમને લઈ જાઉં એક જગ્યા પર. એની પહેલાં આપણે ક્યાંક જઈને આવીએ. મિરુર દેખાય? મિરુરમાં હું દેખાઉં છું? આખો દેખાય છે. કમેન્ટમાં હા પાડી દો. અમદાવાદના રોડ અને ટ્રાફિક વિશે તમારું શું કહેવું? અમદાવાદના રોડ એટલે એકદમ મસાલા બન જેવા છે કે તમને ભાવે તો છે પણ ખવાય એવા નહીં, કેમ કે પેટમાં બળતરા ચાલુ થઈ જશે. 5 minutes later. क्या नाम है आपका? मेरा नाम तुकाराम. तुकाराम जी आए यहाँ पे शिवरंजी के पास में. के पास आइएगा इधर और शेरडी का रस पीजिए, गन्ने का जूस पीजिए यहाँ पे आके. અરે બાપ રે. તમે જોયું? મેં એમને પૂછ્યું કે મશીનવાળું કેમ નથી કરતા, તો એમણે એવું કીધું કે ભાઈ બહુ મોંઘું મશીન આવે છે. એટલીસ્ટ લેટ્સ હેલ્પ. તમે ડોનેટ ના કરી શકો પણ અહીંયા આવીને તમે ખરીદી તો શકો છો. એ રીતે તો આપણે હેલ્પ કરી શકીએ ને. અમદાવાદમાં જોધપુર 4 રસ્તાથી શિવરંજની સાઈડ જઈએ ને તો રસ્તા પર આવશે. તો અહીંયા આવી અને મસ્ત ઠંડો રસ પીજો, મદદ કરજો એમને. મહેનતનું કામ છે ભાઈ. એકવાર ગરમ મજા આવે પછી કરી જો આખો દિવસ ખબર પડે. જો વિધિ વગર પી રહ્યો છે એના માટે પેક કરાવે યાર. મેં એવું ના કરું. આપણે આપવા જઈએ. કઈ બાજુ ઉપડ્યા યુવરાજભાઈ? હવે આપણે જઈએ છે મેઇન વસ્તુ માટે, જેના માટે બહાર નીકળ્યા હતા એના માટે જઈએ છીએ આપણે. મને હું ખબર, હું તો માટલા લેવા આવ્યો. માટલું જોઈએ ભાઈ. અલા એ ઘરે કેટલી સાઈઝનું હતું? આટલી સાઈઝનું હતું? 1.5 લીટર 2 લીટર એવું હોય. ના ના વધારે હતું બેન. આ પહેલી સાઈઝ. હા તો બહુ મોટું છે. પરફેક્ટ સાઈઝ. આટલું મોટું નહોતું. આટલી સાઈઝ વાળું આપો ને. પણ ડિઝાઇન વાળું છે એવું કંઈ આમ મજા આવે એવું? સાદું જ આપશો? સારું જ આવે. એ તો આવે. નાના સાઈઝનું સમજો. આટલી સાઈઝનું હતું? બરોબર છે. પાણી નાખી ચેક કરીને આપીશ એવું ના. અચ્છા તમે અહીંયા પાણી નાખશો પાછું? પાણી નાખવું જ પડે ને. પણ આ તો ગંદુ પાણી છે યાર. આજ માટલા ચેક કરી જ પાણી. માટલાની માટી બધી આમાં આવી ગઈ. સ્ટેન્ડના બી સાઈન ચાલશે ને? બસ ને બસ ઢાંકણું આપણું અલગથી આવશે. એમણે કીધું માટલું અલગથી લેવાનું. મેં આપણે લીધું. પછી સ્ટેન્ડ અલગ છે આપણે. પછી હવે ઉપરનું ઢાંકણું તો કે અલગ છે. નળ સાથે આપ્યો. થેન્ક યુ ભાઈ. તમે નળ આપ્યો, આ સારું કર્યું જીવનમાં. હવે ઢાંકણા તમે કેટલા લેશો? 320 કર દો બસ. આ તો દીવો છે. 40 નું છે પણ આ આ નહીં, આ પેલું ઢાંકણું પકડવાળું નહીં. એ મોંઘું આવશે બાકી. આ 40 નું આવશે. ઓહો કેટલાનું? 40 નું ઢાંકણું, આ 20 નું ઢાંકણું. ભાઈ આ પેક આખું તમે પેકેજ કેમ નહીં આપતા યાર? કોમ્બો પ્લસ કોમ્બો ને. બાકી જાય જવાબ આપી નથી. હા એટલે સીધું 350 કે તો ભાઈ લોકો ના લે ને. આ તો કે 250 નું માટલું લઈ જાઓ, પછી 50 નું સ્ટેન્ડ. જોઈએ એનો ભાવ કહીએ પછી. બરાબર. પણ એવું તો બને ને કે કોઈ ખાલી ઢાંકણું લેવા આવે. યાર બહાર જઈને ઢાંકણું લેવું છે. આજ તો કે ઢાંકણું લેવા નીકળે એવું તો હોય. ઢાંકણા લે છે. કેટલા આપવાના સાહેબ? 340 કરતો. 340. આપણે 350 આપીએ બસ. મેં એટલું કીધું પેલા ભાઈને. મેં કીધું કે ભાઈ મારી વાઈફ આવે ને તો કહેતા નહીં, મેં ફૂલ પ્રાઇઝ આપી છે. તો
તો પેલા ભાઈ બોલ્યો કે મને ખબર નથી તમારી વાઈફ કોણ છે. આ ભાઈ માટલાના શૂટ કરવા નીકળી પડ્યો બોલો. આ ગોડ કોમિક ટાઈમિંગ ની વાટ લગાડી દીધી યાર. સરપ્રાઈઝમાં વિધિન મળવા જઈએ. હે શ્રી કોલ પડોશી. પડોશી એટલે મારી વાઈફ હો. ઓ ભાઈ આ માસી ગમે ત્યારે ઢળી પડે એવા લાગે. નીચે 5 મિનિટ રહીને નીચે આવજે. અત્યારે હોવા હા કોઈ આમ એક્સાઇટમેન્ટ લેવલ દેખાય છે વાતમાં. કઈ જ નહીં. મેં કીધું નીચે છે કે હે નીચે અત્યારે આટલું ખુશ થઈને માણસ એમ કે ભાઈ નીચે આવે. શેરડીનો રસ લાવ્યો છું એના માટે, એ બી બરફવાળો ઠંડો ચીલ્ડ એકદમ મસ્ત. આ માટલું લાવ્યો. એક્સાઇટમેન્ટ લેવલની આખી. હા માટલું કેટલાનું આવે? વિધિ કહેશે કે આટલાનું. હા એટલાનું નહીં લાવ્યો હું, ઓછાનું લાવ્યો. કોઈ કહેતા નહીં વારા રહો. મેં બેઠ જા नहीं वैसे आजा मेरी गाड़ी में बैठ जा. नहीं वैसे लाए કેમ? શેરડીનો રસ લાય. તને કીધું ખબર કે સીડી મને ખબર હતી. શું ખબર હતી? તો એના વગર મને ફોન ના કરે કે તું અત્યારે નીચે આય. કેમ પણ એવું કેમ એવું મને ખબર હોય ને તારી શું ખબર હોય? કે તું મને શેરડીનો રસ આપવા આવીશ. અમે શેરડીનો રસો આવ્યો છે. લાય હાલો. અને માકલું પણ આવી ગયું છે. માટલું લીધું. માકલું કેટલા લીધું? કેટલાનું આવે? બરાબર છે. તો ઢાંકણું તું વધારે આપીને આવ્યો છે. 280 આપે વિધિ. તો વધારે કહેવાય. અરે એમને 400 કીધા પણ બાર્ગેનિંગ કરીને બસ એસી કરે. તારી સ્કિલ ક્યારે કામ આવશે? તને બાર્ગેનિંગ કરાવતા આવડ્યું? હું ચડશીલ ને અરે જબર એ મફતમાં આપતા હતા તો સામેથી 280 એમાં કેમેરો જોઈને તો કે અમે તો મફત આવી જાય લઈ જાઓ કે નહીં જોઈતા બસ આમાં તો એક મિસ્ટેક કરી છે. હું છે ને ડિઝાઇન વાળો લાવી છું. માટલું લે આ માટલું. ગરમીમાં માટલાનું પાણી પીવું જોઈએ. ફ્રીજનું પાણી ગળું ખરાબ કરે, શરીર ખરાબ કરે, તો માટલાનું પીવું જોઈએ. અને મારી વાઈફને કહેતા નહીં કે હું કેટલાનું લાવ્યો છું. મારશે મને. ઉલટાની વધારે પૈસા એ લઈ જશે. બહુ પૈસા આપવા છે મને આપી દે એમ કરીને. હવે આ ઠંડુ કરીને એટલે આમ એમ ધોઈને ભરીશ, એક પહેલાં સાદું પાણી મૂકીશ, પછી કાઢીશ, એટલે કાલે ઠંડુ પાણી પીવા મળશે. પીવું હોય તો આવી જજો. એ તો વિડીયોને લાઈક કમેન્ટ કરતા જજો. નેક્સ્ટ વિડીયો શેનો જોઈએ છે એ બી મને કહેજો. સબસ્ક્રાઈબ નહીં કર્યું તમે? કરો યાર.